એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેનો દરેક નાગરિક સ્વસ્થ અને સજગ હોય. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે. વર્ષ 2030 સુધીમાં એઇડ્સ નાબૂદીના વૈશ્વિક લક્ષ્યાંક સાથે માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ઇન્ટેન્સિફાઈડ આઈઈસી કેમ્પેન 2026 જનજાગૃતિ મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે. 12મી ઓગસ્ટથી 12મી ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત રાજ્યના 3000થી વધુ ગામડાઓ, શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન થશે તથા 10 લાખથી વધુ નાગરિકોને HIV અથવા એઇડ્સ પ્રત્યે જાગૃત કરવામાં આવશે. આ સાથે જ રાજ્યની તમામ સરકારી અને જનરલ હોસ્પિટલો ખાતે વિશેષ સ્ક્રીનિંગ કેમ્પ દ્વારા HIV અથવા એઇડ્સની તપાસ, નિદાન અને સારવાર તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. તેમજ નાગરિકો માટે QR કોડ આધારિત સેલ્ફ રિસ્ક એસેસમેન્ટ ટૂલ અને સોશિયલ મીડિયા દ્વારા સઘન પ્રચાર પ્રસાર કરાશે. આ કેમ્પેન દ્વારા મોબિલાઇઝેશન ફોર એઇડ્સ સુરક્ષા અને 95-95-99 ના રાષ્ટ્રીય લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે નેશનલ એઇડ્સ એન્ડ STD કંટ્રોલ પ્રોગ્રામના તમામ કર્મચારીઓ અને 500 રેડ રિબન ક્લબના સભ્યો દ્વારા આ સઘન કામગીરી હાથ ધરવામાં આવશે. આવો અજ્ઞાનતા અને ભેદભાવ દૂર કરી સજગતાથી HIV મુક્ત અને સ્વસ્થ ગુજરાત બનાવીએ. ઇન્ટેન્સિફાઈડ આઈઈસી કેમ્પેન 2026 સજાગતા એ જ સાચી સુરક્ષા. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી.